ચાલો મિત્રો, તમને બતાવું તબેલો. અંદર ગાય બાંધેલી છે. તો જો નાની એરલી છે. જો મોટી ગાય છે, દેશી ગાય છે. જો નાની વાછડી છે આ બાજુ. તો મિત્રો, આ છે દેશી ગાય અને દૂધ પણ સારું આપે છે. ભેંસનું દૂધ હોય એવું દૂધ આવે છે આનું. તો જો અહીંયા ગાય માટે તવેલો પણ સરસ બનાવે છે, એંગલો અને પતરો નાખીને. જો સારી સુવિધા કરી છે ગાય માટે. દેખો, સિમેન્ટના પતરા નાખે છે. તો દોસ્તો, આપણા ઘરે ગાય હોય તો આવી સુવિધા હોવી જોઈએ. ચાલો હવે જઈએ આગળ. જો મિત્રો, અહીંયા ડોગરનું દરવું નાખેલું છે. દેખો, આ સાઈડ ડોગર પાણી છે. ચાલો મિત્રો, હવે જઈએ ઉપર. મકાઈ વાવેલી છે તે બતાવું તમને. બને રહેજો આગલા વિડીયોમાં. તો ગાઈસ, જો પાછળ નીચે ખેતર છે, એમાં પણ ડોગર વાવવાની છે. અને જો મકાઈ વાળું ખેતર આવી ગયું છે. જો